વંદે ગુજરાત. હેલો, નમસ્કાર મિત્રો. આપ સૌ મજામાં હશો અને હોમ લર્નિંગ સેશનના અભ્યાસમાં આપ સૌ કાળજીપૂર્વક સુંદર રીતે અભ્યાસ કરી રહ્યા છો. મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષયમાં યુનિટ 5 એના વિશે આપણે લર્નિંગ કરીશું. યુનિટ 5 એ અંગ્રેજી વિષયમાં આપણે લર્નિંગ કરવાનું છે અને એ યુનિટ 5ના 2 રીડ્સ આપેલા છે, રીડ 1 એન્ડ રીડ 2. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે લેંગ્વેજ લર્ન કરી રહ્યા છીએ ત્યારે કેટલીક બાબતો જે આપણે લર્ન કરવાની છે, કારણ કે તમે ખૂબ સરસ રીતે આજે યુનિટ 5 લર્ન કરવાના છો. તો આપ સૌ નોટ અને પેન સાથે લઈને બેસો અને આપની ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુકમાં યુનિટ 5 તમારે વ્યવસ્થિત રીતે એને ખોલીને આપણે અભ્યાસ કરવાનો છે અને જ્યાં જ્યાં અગત્યના મુદ્દા આવે તો તેને તમારે નોટ ડાઉન કરતા જવાનું છે. ઓકે, તો રેડી? જોઈએ સૌથી પહેલી બાબત, અહીં તમને એક સુંદર મજાની પ્રી ટાસ્કમાં પોએમ આપેલી છે અને એ સૂચના પણ આપેલી છે કે રીડ ધીસ પોએમ અબાઉટ એન્ડ્સ, મેક અ લિસ્ટ ઓફ ક્વોલિટીઝ ઓફ એન્ડ્સ એઝ મેન્શન્ડ ઇન ધ પોએમ. આપ સૌએ આ કવિતા એક વખત આ કવિતા પર તમારે નજર નાખવાની છે અને સાથે સાથે તેમાં જે તમને ક્વોલિટીઝ દેખાય છે એન્ડ્સ વિશેની, તેને તમારે નોટ ડાઉન કરવાનું છે. યસ, હું વાંચી જાઉં છું. Working ants in a straight line we walk, a lot of work without talk, under leaves and over rocks, heavy lifts to keep our stocks. We work within an almost sacrificial love for one another. This love so strong that permeates our bodies willingly, carries many times its weight freely. As we find a freedom in our devotion, as we build a great life together. વિદ્યાર્થી મિત્રો, સામે ટીમ વર્કનું સુંદર મજાનું પિક આપેલું જ છે, ખરું કે નહીં? ઓકે, તમે જોઈ શકો છો વર્કિંગ એન્ડ્સ ઇન અ સ્ટ્રેટ લાઇન વી વોક. યસ, જોઈએ વર્કિંગ એન્ડ્સ, સ્લાઇડ્સ પર જોઈએ. વર્કિંગ એન્ડ્સ, અહીં તમને આ જ કવિતાના આધારે કેટલાક પિક્સ જોવા મળી રહ્યા છે. જુઓ તો આ એન્ડ્સ સ્ટ્રેટ લાઇનમાં જઈ રહી છે, સાથે સાથે they work without talk. તો જોઈ શકો છો અંડર લીવ્સ ઓવર રોક્સ. સરસ રીતે આ કીડીઓ પોતાનું મેનેજમેન્ટ કરે છે. ઓકે, સી હિયર they are enjoying ગ્રેટ લાઈફ ટુગેધર. દ્રશ્ય તમારી સામે જ છે. આ એન્ડ્સ એટલી સુંદર મજાની, કેટલી સરસ રીતે પોતાનું ટાસ્ક વ્યવસ્થિત રીતે એક કાર્ય કરે છે ટીમ વર્ક સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટાસ્ક આપેલું છે આપને પ્રી ટાસ્ક, તો તેની જે એન્ડ્સની ક્વોલિટીઝ તમે જે જુઓ છો એ ક્વોલિટીઝ તમારે નોટ ડાઉન કરવાની છે કે કઈ કઈ બાબતો છે. જોઈએ પહેલી બાબત, ટીમ વર્ક તો છે જ. નેક્સ્ટ, they are self-disciplined. શિસ્તબદ્ધ જોવા મળે છે. and doing hard work. They also believe in sharing of work. કમ્યુનિકેશન સ્કિલ પણ એમની જબરી છે. કમ્યુનિકેશન સ્કિલ પણ તેમાં જોવા મળે છે અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ પણ છે. આ તો મેં તમને ટાસ્કમાં ક્વોલિટીઝ મેન્શન કરેલી છે, પરંતુ તમારે તો કવિતાના આધારે જ મૂકવાનું છે. ઓકે, કરશો ને? વેરી નાઇસ. આપણે સ્લાઇડ પર જઈએ. પણ એક નવો શબ્દ સમૂહ પણ તમારી સામે આવ્યો છે, એન્ડ ધેટ ઇઝ ટાઇની એન્ડ
ક્રીચર્સ, વીક ક્રીચર્સ. ખરું ને? તમે એને નાની અને નબળી સમજી હોય, એ નબળા જીવો નથી. યસ, શું જાણો છો? એન્ડ્સ આરન્ટ ટાઇની એન્ડ વીક ક્રીચર્સ. એટલે કે કીડીઓ નાની અને નબળી નથી. નબળા જીવજંતુઓમાં આપણે એને નથી મૂકતા. એટલે તમારો જે વિચાર જે હતો એ સાચો નથી. તમે જે અહીં જે સ્ટેટમેન્ટ આપેલું છે એ તમારી દૃષ્ટિએ ખોટું ઠર્યું છે. ખરું ને? તો તમારે ત્યાં શું મૂકવું પડશે? ક્રોસ. ઓકે, બીજી વાક્યરચના જોઈએ સ્લાઇડ પર. એન્ડ્સ વર્ક એઝ અ ક્રાઉડ, નોટ એઝ અ ટીમ. આ પણ તમારી ધારણા. એન્ડ્સ વર્ક એઝ અ ક્રાઉડ, આપણે એને જૂથમાં જ જોઈએ છીએ, નોટ એઝ અ ટીમ. પરંતુ ઉપરનું પિક્ચર બતાવેલું જ છે કે ટીમ વર્કમાં જ છે. ખરું કે નહીં? ત્યાં પણ આપણે શું મૂકવું પડશે? ક્રોસ. યસ, ઓકે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે જજ કરવાનું છે ક્યાં તમારે ક્રોસ મૂકવાનું છે અને ક્યાં તમારે નિશાની નથી મૂકવાની ક્રોસની. ઓકે, I think you are able to understand all the sentences given here in pre-task. Let's go to slide. They have to collect food. Yes, they have to collect food. બીજા જીવોની માફક પણ એને ખોરાક કલેક્ટ કરવો જ પડશે કે? યસ વિદ્યાર્થી મિત્રો, આપે પ્રી ટાસ્કમાં ટીમવર્ક એન્ડ્સ કઈ રીતે કરે છે એનું આપણે વાત કરી ગયા. સેકન્ડ પ્રી ટાસ્કમાં કેટલીક વાક્યરચનાઓ જોઈ કે જે તમે નહીં જાણતા હતા ને તમે ત્યાં ક્રોસ કર્યું. ખરું કે નહીં? ઓકે, હવે આપણે એન્ડ્સ વિશે જે યુનિટ ભણવાના છીએ તેની વાત કરીએ તે પહેલાં વી લર્ન સમથિંગ ફ્રોમ ધ એલિમેન્ટ્સ ઓફ ઓલ નેચર. કંઈક ને કંઈક આપણને કશુંક બોધપાઠ તો મળે છે પ્રકૃતિમાંથી. આ પ્રકૃતિ આપણને કશુંક શીખવે છે. તે જ રીતે કેટલીક વખત નાના નાના ઇન્સેક્ટ્સ એન્ડ ક્રીચર્સ એ પણ આપણને કેટલુંક બોધપાઠ આપી જાય છે. એક સુંદર મજાનું આ યુનિટ છે અને એક કયો બોધપાઠ આપે શીખવાનો છે અને વૈજ્ઞાનિકોએ એના માટે કયા કયા તારણો કર્યા છે તેની આપણે આજ સુંદર મજાના યુનિટમાં વાત કરવાના છીએ. ઓકે, ટેબલ ટોપ પર જઈએ. The following behavior was noticed by a scientist who was making a study of ants. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. The ants began fetching the small bits of this insect up to their anthill. This was arduous work for them. The sides of the pit were steep, considering the size of the ants. The ants began fetching the small bits of these insects up to their anthill. This was arduous work for them. The sides of the pit were steep, and considering the size of the ants, the loads they were carrying were very heavy. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. The ants immediately organized the work in this way. While some were carrying up the bits of insects, the others went in front
and cleared away any sand or small stone that distracted the other went in front and cleared away any sand or small stone that obstructed the way. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. વિદ્યાર્થી મિત્રો, પહેલા પેરેગ્રાફમાં તમને એ બતાવવામાં આવ્યું છે કે કીડીઓનો જે અભ્યાસ કરે છે સાયન્ટિસ્ટ લોકો, એ જે સાયન્ટિસ્ટે અભ્યાસ કર્યો છે એ કયા પ્રકારના નોટિસ એમને કરેલા છે તે બાબતની એક વાત મૂકી છે કે ઘણી બધી કીડીઓ ખાડામાં હતી અને ખાસ કરીને એ ફ્લાઇઝ અને ઇન્સેક્ટ્સને એ મારીને પોતાના ફૂડ માટે એકઠું કરી રહી હતી. ધી એન્ટ્સ, આ બધી જ કીડીઓ એ સ્મોલ પીસીસ જે હતા ઇન્સેક્ટ્સના, એને પોતાના એન્ટ હિલ ત્યાં સુધી લઈ જાય છે અને આ એક વર્ક એમના માટે ડિફિકલ્ટ ટાસ્ક હતો. સાથે સાથે જે પીઠ ખાડો જે હતો એ સ્ટીપ કે જે ચઢાણવાળો અને એની સાઇઝ એન્ટ્સની એ ઢોળાવ હોવાને લીધે ત્યાં એ લોડ્સ કેરિંગ કરી શકે, એને લઈ જઈ શકે, એ લોડ્સ જે હતો તે વધારે હેવી હતો. એવું માલુમ પડી રહ્યું હતું કે જાણે એક માણસનું જૂથ પોતાના માથા પર દરેક વ્યક્તિ 200 પાઉન્ડનું વજન ખેંચીને જતો હોય અને એ વજન ઉચકીને એક ક્લિફ સુધી એ ડોળાઓ સુધી એ ઊંચકીને લઈ જતો હોય. એન્ડ્સ તુરત જ આ વર્કને ઓર્ગેનાઇઝ કરે છે એ રીતે કે એ બધા ઇન્સેક્ટ્સને કઈ રીતે આગળ વધારવું, એ કીડીઓ માટે થોડુંક મુશ્કેલ કામ જ્યારે બની ગયું ત્યારે કીડીઓએ શું કરે છે, બીજી કીડી જે હતી તે એ સ્મોલ સ્ટોન જે કંઈ રસ્તા વચ્ચે આવ્યા કે જે ઓબ્સ્ટ્રક્ટ કરતા હતા, રસ્તો રોકતા હતા, એ બધા જ સ્મોલ સ્ટોન અને સેન્ડ એ દૂર હટાવતી ગઈ. એટ સમ પોઈન્ટ્સ કેટલીક જગ્યા પર એવું બન્યું કે ડિફિકલ્ટ ટાસ્ક હતું એમના માટે ફૂટહોલ્ડ માટે, મતલબ એવો એરિયા કે જ્યાં સેફલી તેઓ પોતાની પગ ઊભા રાખી શકે, મતલબ એ પોતે એરિયા પર ટકી શકે. અને બીજી કીડીઓએ એ વખતે પોઝિશન લઈ લીધી અને એક બીજી કીડીઓ એવી રીતે રસ્તા વચ્ચે ઊભી રહી ગઈ કે જે લોડ કરીને જતી હતી કીડીઓ તેના ઉપર થઈને એ સ્ટીપ ચડી શકે, તે પ્રકારે એમણે આ કાર્ય કર્યું. Dear students, in the first paragraph, we learned that the scientists have observed ants' behavior many times and come to the conclusion that there are many similarities between ants and human beings, and come to the conclusion that there are many similarities among ants and human beings. Like human beings, ants work in groups. They are cooperative. They are hardworking. They help one another. They are intelligent too. They also carry heavy load and finish their task crossing many obstacles. The pit is steep and there is no foothold. In such situation, they also arrange themselves in such a way that they climb over them and complete their task too.
They organize the work and convey message also. તો વિદ્યાર્થી મિત્રો, સમજાયું ને કે કીડી પોતાના ખોરાક માટે જીવજંતુઓને મારી નાખે છે? કેટલી અદ્ભુત વાત. અને બીજું કે પોતાના કરતાં ઘણું બધું વજન વધારે ઊંચકી શકે છે. અને આ કીડીઓનું મેનેજમેન્ટ કેટલું જબરજસ્ત હોય છે, ખરું ને? લેટ્સ હેવ સેકન્ડ પેરેગ્રાફ. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. Here there were no footholds. The ants came up to these points, and there their progress stopped. It seemed that, after all, they had been defeated. Of the many ants which tried to climb this part, only one reached the top. This one was immediately met by a number of ants from the ant hill, to whom it conveyed a message. And now an amazing thing happened. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of the other ant in front. In this way, an ant chain was soon formed, which slowly dropped down the steep side. When it reached the ants waiting with their lords, they easily climbed up the chain and came out at the top. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં આપણે એ લર્ન કર્યું કે ખાડાના ઉપરના ભાગમાં થોડોક ભાગ લપસણો અને સીધા ચઢાણવાળો હતો અને પગ ટેકવાની કશી જ જગ્યા ન હતી. તો પેલી કીડીઓ આ જગ્યા પર પહોંચી અને તેમનું આગળ જવાનું જે અટકી ગયું હતું એવું લાગતું હતું જાણે કે તેઓ હારી ગઈ, ડિફીટ થઈ. જે પણ કીડીઓએ આ ભાગ ચડવાનો પ્રયત્ન કર્યો તેમાંથી માત્ર એક જ ટોચ ઉપર પહોંચી શકે અને આ કીડીએ તરત જ રાફડામાંની અનેક કીડીઓને મળીને સંદેશો આપી દીધો. અને અહીં એક અદ્ભુત ઘટના બને છે કે જે ટોપ ઉપર રહેલી જે કીડી છે તે એકબીજાની પૂંઠ પકડીને ખાડામાં ઉતરવા માંડે છે અને આ રીતે કીડીઓની એક સાંકળ રચાઈ ગઈ, જેને આપણે એન્ટ ચેઇન કહીએ છીએ. અને આ કીડી ધીરેથી સીધા ચઢાણવાળી ભાગથી નીચે તરફ જવા લાગી અને તે ધીરેથી સીધા ચઢાણવાળી ભાગથી નીચે તરફ જવા લાગી. જે કીડીઓ રાહ જોઈ રહી હતી, જે વજન કરનાર કીડીઓ હતી, એમની પાસે પહોંચે છે અને એ કીડીઓએ સાંકળ રચી અને ખૂબ સરળતાથી ચઢવામાં મદદ કરી અને બહાર મથાળા સુધી પહોંચી શકી છે. તો આટલી સુંદર રીતે આ કીડીઓ કેટલું સરસ કામ કરી શકે છે તેની આપણે વાત જાણી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બે પેરેગ્રાફની અંદર જે લર્ન કરી ગયા, તમને ખ્યાલ આવી જ ગયો કે કઈ રીતે આ એન્ટ્સ જે પોતે ક્રીચર્સ જે ઇન્સેક્ટ્સને મારે છે અને કેવી રીતે એ ખેંચીને લઈ જાય છે પોતાના ફૂડ માટે. એન્ટ હિલ તમે જોઈ શકો છો, જે કીડીઓએ પોતે બનાવેલું છે. Small stones that obstructed the way. Small stones that obstructed the way. નાના નાના પથ્થરો જે કંઈ વિઘ્ન આવે છે ને કીડીઓ કઈ રીતે દૂર કરે છે. અહીં જોઈ શકો છો કે વજન કઈ રીતે ઊંચકીને લઈ જાય છે. પોતાના વજન કરતાં કેટલું બધું વજન પોતે ઊંચકી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ્સની અંદર
તમે જે શબ્દોથી પરિચિત થયા છો તેને ફરીથી આપણે એક વખત રિવાઇઝ કરીએ. અહીં આપણી સમક્ષ પીટ એટલે કે હોલ, ખાડો જેને કહીએ છીએ. બીજો શબ્દ તમે લર્ન કર્યો છે એન્ટ હિલ. એન્ટ હિલ છે હિપ્સ ઓફ ક્લે મેડ બાય એન્ટ્સ, કે જે ઢગલો છે ક્લેનો કે જે કીડીઓ દ્વારા બનેલો છે. આર્ડસ, ડિફિકલ્ટ, સ્ટીપ, શાર્પ વર્ટિકલ સ્લોપ, ક્લિફ, સ્ટીપ રોક, ફૂટહોલ્ડ, એરિયા ઓફ રોક where one can safely put one's foot while climbing. Area of rock where one can safely put one's foot while climbing. તો આ હતા શબ્દો કે જેનાથી તમે પરિચિત બન્યા છો. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે થર્ડ પેરેગ્રાફ પર આવીએ. ટેબલ ટોપ. Such behavior showing the adeptness of ants has been noticed and studied by many. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. Not all scientists concede to this view, but you may look at some of these facts also and form your own opinion. વિદ્યાર્થી મિત્રો, ઘણા વૈજ્ઞાનિકોએ આ વાતનો સ્વીકાર કર્યો છે. કેટલાક લોકો મોડે મોડે એનો સ્વીકાર કરે છે, પણ સાયન્સે તો પ્રૂવ કર્યું છે કે ભાઈ એની ઇન્ટેલિજન્સ જે છે અને કીડીઓની જે એડેપ્ટનેસ છે, એની જે એક્સપર્ટાઇઝનેસ જે છે, પોતે કાર્યમાં એક્સપર્ટ છે, તેની વાતની અહીંયા વાત કરી છે. અને તમે પણ આ વાત સાથે સામેલ થશો તે બાબતનો અહીંયા ઉલ્લેખ છે. સ્લાઇડ. અહીં તમારી સમક્ષ એક પ્રશ્ન મૂક્યો છે. Describe the behavior of ants in this situation. તમારે એ જોવાનું છે કે આવી પરિસ્થિતિમાં આ કીડી કેવા પ્રકારની વર્તણૂક કરતી હશે, કારણ કે આપણે સ્ટડી તો એના બિહેવિયર ઉપર જ છે, ખરું કે નહીં? સિચ્યુએશન છે ants have to carry heavy load. The sides of pit are steep. Ants have to carry heavy load. The sides of the pit are steep. તો એનું બિહેવિયર કેવું હશે? શોવિંગ એડેપ્ટનેસ એન્ડ ઇન્ટેલિજન્સ. એને જે વજન ઉંચકીને સ્ટીપ સુધી એ પોતાના વહન કરી શકી છે, પોતે વહન કરી શકી છે, તે વર્તણૂક શું બતાવે છે? તો કે શોવિંગ એડેપ્ટનેસ એન્ડ ઇન્ટેલિજન્સ. એ પોતે એ કામમાં નિષ્ણાત છે અને બુદ્ધિમત્તાપૂર્વકનું એનું વર્તણૂક છે, એ આ વાતથી સાબિત થાય છે. નેક્સ્ટ. Say one sentence that gave a sense of wonder. તમને એવી કઈ વાતથી આશ્ચર્ય થયું છે આ પેરેગ્રાફ્સની અંદર? કોઈ પણના જવાબ જુદા જુદા હોઈ શકે, પણ અહીં મેં એક એક્ઝામ્પલ મૂકેલું છે કે while some were carrying up the bits of insects, the other went in front and cleared away any sand or small stone that obstructed the way. જ્યારે બીજી કીડીઓ જે ઇન્સેક્ટ્સને લઈને જઈ રહી હતી ખોરાક માટે, ત્યારે અન્ય કીડીઓએ આગળ રસ્તા વચ્ચે જે કંઈ ઓબ્સ્ટિકલ્સ આવતા હતા એને એ દૂર કરતી ગઈ. છે ને વાત મજાની, આશ્ચર્ય પમાડે તેવી? યસ, અહીં કેટલીક વોકેબ્યુલરીઝ આપેલી છે, જોઈએ.
The construction which is a habitation of the ants is called. ઓપ્શન આપેલા છે A. Antelope, ambush, ant hill, ant house. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે. આપણે આગળ પણ ચિત્ર જોઈ ગયા છે. આઈ થિંક તમારો જવાબ સાચો છે અને એ જવાબ છે સી, એન્ટ હિલ. ફરીથી રિપીટ કરીએ. The construction which is a habitation of the ants is called ant hill. Second જોઈએ. The ants are used to dash work. ઓપ્શન આપેલા છે compelled, amazing, domestic, arduous. તમારા જવાબમાં સાચો જવાબ કયો છે? Yes, arduous. Yes, you are right. The ants are used to arduous work. ડિફિકલ્ટ ટાસ્કથી આ કીડીઓ ટેવાયેલી છે ને મિત્રો? આ એક્સરસાઇઝ પણ આપણે વચ્ચે વચ્ચે જોતા જઈશું, ખરું ને? Are ants that do farming. You may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took to farming. Seemingly, the umbrella ants of South America have taken the same step in their small way. They are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. They take these pieces of leaf to their nest, where they chew them up nicely. Afterwards, they make beds of these chewed up leaves. On these beds grows a kind of fungus, which is the food of ants. Yes, dear students, we are talking about umbrella ants. There are some ants which do farming. How surprising! There are some ants which do farming. It is surprising for us to know that ants can do farming. They are from South America and they carry a big piece of green leaf over their heads. They take them to their nest. When they are carrying these leaves, it looks that they are taking umbrella. They chew them up nicely and they make bed of these chewed up leaves. Here they grow a kind of fungus and this is the food for ants. And their ants, these ants are called farmer who do such type of farming. આપ જોઈ શકો છો કે અમ્બ્રેલા એન્ટ્સ જે પોતાની પીઠ ઉપર કેવી સરસ રીતે પાંદડા ઉંચકીને લઈ જઈ રહી છે અને કેટલી સુંદર રીતે એ પોતે આ પાંદડાઓને ચાવે છે અને એની પોતાની ક્યારી બનાવીને પોતાના દરમાં એ પોતે ફંગસ ઉગાડે છે ને અદ્ભુત વાત! આ જ કીડીઓ ફાર્મર તરીકે કામ કરે છે, ખરું ને? એટલે જ તો એને ફાર્મિંગ કરતી કીડીઓ કહેવામાં આવ્યું છે. અને આ કીડીઓ એક અમ્બ્રેલા જાણે ઉચકીને લઈ જતી હોય એવું દ્રશ્ય દેખાય છે, એટલે જ એને અમ્બ્રેલા એન્ટ્સ પણ કહેવામાં આવ્યું છે. કઈ રીતે એ લીવ્સ ચાવી રહી છે, ફંગસ ઉગાડી રહી છે. હવે તમારી સમક્ષ એક ટાસ્ક છે. સપોઝ યુ આર પ્લેઇંગ અ રોલ ઓફ સાઉથ અમેરિકન એન્ટ. હાઉ વિલ યુ પ્લે યોર રોલ? માની લો કે તમે
સાઉથ અમેરિકન એન્ટ છો તો તમે કઈ રીતે આ રોલ પ્લે અદા કરશો? આ રોલ અદા કરવા માટે તમારે અમ્બ્રેલા એન્ટ્સ બનવું પડશે. આ સિવાય એક બીજો ટાસ્ક તમને હું આપું છું કે સાઉથ અમેરિકાની વાત આવી છે તો ત્યાંના કેવા પહેરવેશ હોય છે ત્યાંના લોકોના, એ લોકો કઈ કઈ બાબતોમાં આગળ છે, એ લોકો કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે એ વિશે પણ ચોક્કસ જ જાણજો, ખરું ને? અહીં સ્લાઇડ્સ પર એક એક્સરસાઇઝ આપવામાં આવેલી છે. રાઇટ અ શોર્ટ નોટ. ફાર્મિંગ આર્ટ્સ અથવા તો તમને અમ્બ્રેલા એન્ટ્સ કરીને પણ પૂછી શકે છે. હું માનું છું કે આ પ્રશ્નો મેં ફક્ત 4 જ મૂકેલા છે, પરંતુ તમે વધુ સારી રીતે બીજા પાર્ટ પણ સરસ રીતે એડ કરીને વાક્ય રચનાઓ બનાવી શકો છો. આ રીતે નાના નાના પ્રશ્નોના જવાબ તૈયાર કરશો તો ચોક્કસપણે શોર્ટ નોટ્સ ખૂબ સરસ રીતે લખી શકશો. ક્વેશ્ચન વાંચું છું. હાઉ ડુ એન્ટ્સ ફાર્મ? હાઉ ડુ એન્ટ્સ farm? What do they chew up? How do they grow fungus? Why are they called umbrella ants? જવાબ બિલકુલ સરળ છે. તમે ખૂબ સરસ રીતે એના જવાબ એક એક વાક્યમાં પણ આપી શકો છો. તો આપની સમક્ષ નોટ અને પેન હોય તો ચોક્કસપણે આને નોટ ડાઉન કરજો અને આનો જવાબ વ્યવસ્થિત રીતે શોર્ટ નોટમાં મથાળીને શોર્ટ નોટમાં સરસ રીતે એને લખશો. ડિસ્ક્રાઇબ ધ બિહેવિયર ઓફ એન્ટ્સ ઇન ધીસ સિચ્યુએશન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તો કઈ કીડીઓ કેવા કામ કરે છે એની વર્તણૂક વિશે જાણવા માટે જ આપણે એન્ટ્સ લર્ન કરી રહ્યા છીએ. અહીં સિચ્યુએશન આપેલી છે. એન્ટ્સ હેવ ટુ ગ્રો ફૂડ. કીડીઓએ તો ખોરાક ઉગાડવો પડે છે. તો એનું બિહેવિયર કયું હશે? એન્ટ્સ એક્ટ એઝ ફાર્મર્સ. કઈ રીતે કાર્ય કરે છે? અહીં પોતે ખેડૂત બનીને ફંગસ ઉગાડે છે, ખરું ને? Say one sentence that gave a sense of wonder to you. કઈ એવી વાત આવી જેને લઈને તમને આ પેરેગ્રાફમાં આશ્ચર્ય લાગ્યું? વિચારો અને જવાબ શોધો. યસ, તમારો જવાબ જુદો હોઈ શકે, પરંતુ મને જે ગમ્યો છે તે મેં અહીં મૂકેલો છે. Ants carry large pieces of leaf over their heads like umbrella. કીડીઓ તો મોટા મોટા પાંદડાઓ એ માથે ઊંચકીને લઈ જાય છે કે જેવું અમ્બ્રેલા જેવું દેખાય છે. Then there are ants that domesticate cows and milk them. What we have called cow are a kind of green fly. These are found on rose leaves and on the leaves of beans. They give out a sweet honey-like liquid which the ants relish a lot. They give out a sweet honey-like liquid which the ants relish a lot. So, the ants take these green flies to their nest and keep them there. They feed them, protect them from their enemies, and they milk them, pressing their sides gently and making them give out their honey. We are informed as there are ants which like to have honey-like liquid. They bring green flies to their nest. They protect them by pressing their sides. They milk them and enjoy honey-like liquid from them. They are also called cow ants. Of ants domesticate cows. કઈ રીતે એ ગ્રીન ફ્લાઇઝને પ્રોટેક્ટ કરે છે, કઈ રીતે પોતાના નેસ્ટમાં લાવીને એનું હની લિક્વિડ કઈ રીતે પોતે આરોગે છે તેની બાબત દર્શાવેલી છે, બતાવેલું છે. જરા જોઈએ. ડોમેસ્ટિકેટ કરવું મીન્સ ટેમ. આપણા ઘરની અંદર ગાય હોય છે, એ પાલતુ પ્રાણી છે. એવી રીતે માખીઓ પણ, કીડી માખીઓને ગ્રીન ફ્લાઇઝને પોતે ટેમ કરે છે અને એને લિક્વિડ પ્રાપ્ત કરવા માટે એને ઉછેરે છે અને રક્ષણ આપે છે. બીજો શબ્દ તમારી સમક્ષ છે હની લાઇક લિક્વિડ, જે ગ્રીન ફ્લાઇઝ પોતે આપે છે. રેલિશ મીન્સ એન્જોય ટેસ્ટ. આ કીડીઓ
આ ગ્રીન ફ્લાઇઝમાંથી જે હની જેવું પદાર્થ નીકળે છે એનો એન્જોય કરે છે, એની લહેજત માણે છે. યુ નો ધ વર્ડ એનિમીઝ, દુશ્મનથી રક્ષણ પણ આપે છે. દેર આર એન્ટ્સ that keep other ants as slave. There are ants that keep other ants as slaves. One such type is a powerful red ant which is found in Europe. Their slaves are taken from a type of black ant which is smaller in size. When the red ants want slave, they ambush the nest of the black ants and abduct some of their eggs and abduct some of their eggs. When these eggs hatch in red ants' nest, the black ants which come out are treated as slaves. From their birth, they are taught to obey. They are compelled to drudgery. They have even to carry about their masters on their backs. How surprisingly human. વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે આ કીડીઓ ગુલામ બનાવે છે, રેડ એન્ટ્સ બ્લેક એન્ટ્સને કઈ રીતે ગુલામ બનાવે છે તેની વાત અહીં કરવામાં આવી છે. ડિયર સ્ટુડન્ટ્સ, એન્ટ્સ આર ટોલ્ડ પ્લે ગેમ્સ, nurse their sick and bury their dead. They see that each one in the nest does its share of the work, and what no one is allowed to be indolent. All this suggests that ants have a highly developed social sense and perhaps some system of government. કેટલી અદ્ભુત વાત છે. આ કીડીઓ રમતો રમી શકે છે, માંદાઓને નર્સિંગ કરી શકે છે. સિક કોઈ હોય, સિક એન્ટ્સ હોય તો તેને નર્સ કરે છે, અને જે મૃત્યુ પામી છે તેને દફનાવે પણ છે. કામનું શેરિંગ પણ કરે છે અને કોઈને પણ ઇન્ડોલન્ટ રહેવા નથી દેતા. કોઈ આળસુ નહીં રહેવું જોઈએ, કોઈને એ રીતે અલાવ જ નથી. અને આ બધું જોતાં એવું લાગે કે એની સોશિયલ સેન્સ કેટલી જબરજસ્ત છે, જાણે કે કોઈ ગવર્મેન્ટની કોઈ સિસ્ટમથી વર્ક થતું હોય એવું લાગે. રિયલી ants as social being, they work. They nurse the sick, play games and bury the dead. Like government system, they shared the work also. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પેરેગ્રાફમાં કેટલાક શબ્દો જોઈ ગયા. આમાં કેટલાક શબ્દો ફરીથી આપણે એડ કરીએ છીએ. ઇન્ડોલેન્ટ શબ્દ છે. ઇન્ડોલન્ટ, આળસુ, બરાબર છે? યસ, ઇન્ડોલન્ટ શબ્દથી પરિચિત થયા તમે. અને બીજી એક મહત્ત્વની વાત, આમાંથી તમને એવું પણ પૂછી શકે છે કે એન્ટ્સ એઝ સોશિયલ બિંગ કઈ રીતે હોઈ શકે? તો તમે જવાબ આપી શકો છો. They can play games, nurse their sick, bury their dead. Yes, and they share the work also. તો આ બધી જ બાબતો એને સોશિયલ બિંગમાં આપણે મૂકી શકીએ છીએ. કયા મુદ્દા મૂકેલા છે જોઈએ. ડિસ્ક્રાઇબ એન્ટ્સ એઝ સોશિયલ બિંગ્સ. તો તમારી સમક્ષ પોઈન્ટ્સ મૂકેલા જ છે. પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક, બરી ધેર ડેડ, શેર ઓફ વર્ક, નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ. ઓકે, તો તમે આ કાર્ય સરળતાથી કરી શકશો જો આટલા પોઈન્ટ્સ તમારા માઇન્ડની અંદર હશે તો. આપણે જે લર્ન કરી ગયા છીએ તે પેરેગ્રાફમાંથી આ એક્સરસાઇઝ કરીએ. સે ટ્રુ ઓર ફોલ્સ. ફર્સ્ટ છે, ધ અમ્બ્રેલા એન્ટ્સ આર ફ્રોમ સાઉથ આફ્રિકા. ટ્રુ છે કે ફોલ્સ?
આ નજીકના શબ્દો છે એટલે કદાચિત આપણાથી ભૂલ થઈ શકે છે, પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, ધ અમ્બ્રેલા એન્ડ્સ આર ફ્રોમ સાઉથ અમેરિકા, નોટ ફ્રોમ સાઉથ આફ્રિકા. ઓકે, તો આ વાક્ય રચના ફોલ્સ છે. સેકન્ડ જોઈએ, ધ એન્ડ્સ ડુ નોટ હેવ સોશિયલ સેન્સ. ધ એન્ડ્સ ડુ નોટ હેવ સોશિયલ સેન્સ. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે ચર્ચા કરી કે જબરજસ્ત એનામાં સોશિયલ સેન્સ છે. ખરું કે નહીં? કેટલી સરસ રીતે નર્સ કરે છે સિક જે એન્ડ્સ હોય તેનું, ડેડ હોય તો બરી કરે છે. ઇટ મીન્સ દેટ કે આ વાક્ય રચના બરાબર સાચી છે, એટલે આપણે કહીશું કે ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. થર્ડ વન, the ants cannot protect green flies. The ants cannot protect green flies. એ તો પ્રોટેક્ટ જ કરે છે, કારણ કે એને તો હની લાઈક લિક્વિડ એને એમાંથી મેળવવું છે, એટલે આ વાક્ય રચના પણ ફોલ્સ થશે. ખરું ને? There are ants that keep other ants as slaves. One such type is a powerful red ant which is found in Europe. Their slaves are taken from a type of black ant, which is smaller in size. When the red ants want slaves, they ambush the nest of the black ants and abduct some of their eggs. When these eggs hatch in the red ant's nest, the black ants which come out are treated as slaves. From their birth, they are taught to obey. They are compelled to drudgery, and they have even to carry about their masters on their backs. How surprisingly human! વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં રેડ એન્ડ્સ અને બ્લેક એન્ડ્સની વાત કરવામાં આવી છે. આ રેડ એન્ડ્સ બહુ જબરી છે. એ ગુલામ બનાવે છે બ્લેક એન્ડ્સને અને એની પાસેથી વેઠ પણ ઉતરાવે છે. Master ants, the black ants are treated not very well. The black ants are not treated very well by the red ants. They make slaves. The master ants bring eggs of black ants in their nest. From their birth, they have to obey their masters. The master ants use them as slaves throughout their lives. The master ants use them as slaves throughout their lives. Even they have to carry their masters on their back. They are compelled to drudgery. જોયું ને, આ પેરેગ્રાફમાં કેટલી જબરજસ્ત વાત કરી છે. આપણે આગળના ટાસ્કમાં એવું ભણ્યા હતા કે આ નાનું જીવ, આ નાનું ક્રીચર કેવી રીતે રૂલિંગ કરતું હશે. તો અહીં આ માસ્ટર એન્ડ્સ એ શાસન કરે છે. કોના પર? બ્લેક એન્ડ્સ પર. એને સ્લેવ બનાવે છે. એના ઈંડાને ઉંચકીને લઈ જાય છે પોતાના દર પર અને ત્યાં એને સેવે પણ ખરા. અને ફ્રોમ ધી બર્થ, જન્મતાની સાથે જ એને એ રીતે જ શીખડાવી દેવામાં આવે છે કે આજ્ઞાનું પાલન કરો. અને આવી કાળી કીડીઓ પાસેથી ડ્રજરી પણ કરાવે છે. બરાબર ને? અને સૌથી વધારે અદ્ભુત વાત તો એ છે કે આ કાળી કીડીઓએ પોતાની માસ્ટર એન્ડ્સને પોતાની પીઠ ઉપર લઈ જવી પડે છે. અહીં એક કટાક્ષ કરેલો છે કે હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. માણસ પણ કોઈક જગ્યા પર આ રીતે રૂલિંગ કરતું હશે. જોઈએ સ્લાઇડ્સ પર. પાવરફુલ રેડ એન્ડ્સ કઈ છે. કેટલી જબરી આ લાલ કીડીઓ. યસ, દે આર કોલ્ડ માસ્ટર એન્ડ્સ. કેટલાક શબ્દોથી પરિચિત થઈ ગયા છીએ, તેમ છતાં ફરીથી રિવાઇઝ કરીએ. માસ્ટર હોય ત્યાં સ્લેવ તો હોવાના જ. ગુલામ,
એમ્બશ, અટેક કરવું. એબ્ડકટ, કેરી ઓફ. compelled, forced, drudgery, labor work, hatch. ઈંડાઓને સેવવામાં આવે છે, ખરું કે નહીં? યસ, say the sentence that gave you a sense of wonder. આપણે જે આ પેરેગ્રાફ ભણી ગયા, વિદ્યાર્થી મિત્રો, તમને એવી કઈ વાક્ય રચનાને લઈને આશ્ચર્ય થયું છે? યસ, મારો જવાબ તો આ છે. તમારો કયો હોઈ શકે? યસ, આ જ છે ના. They are compelled to drudgery. They have even to carry about their masters on their backs. યસ, તમે પણ આ જ પસંદ કર્યું છે, ખરું ને? Now, here's the question for you. Do you have sympathy towards servant ants? How are they treated by their masters? Do you have sympathy towards servant ants? Sympathy થાય છે તમને આ servant ants, black ants પર? How are they treated by their masters? એના માસ્ટર્સ એને કઈ રીતે ટ્રીટ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે ચર્ચા કરી ગયા કે બ્લેક એન્ટ્સને એ પોતે ગુલામ તો બનાવે છે, પણ સાથે સાથે એના એગ્સને પણ પોતે લઈ જાય છે અને એને સેવે છે. આ રેડ એન્ટ્સ માસ્ટર એન્ટ્સ બની જાય છે. અને ફ્રોમ ધ બર્થ આ બ્લેક એન્ટ્સને એવું જ કહી દેવામાં આવે છે કે આજ્ઞાનું પાલન કરો. અને આખી જિંદગી આ બધી જ કાળી કીડીઓ જેને આ માસ્ટર એન્ટ્સે સેવેલી છે એ ડ્રજરી કરતી હોય છે, વેઠ ઉતારતી હોય છે, મતલબ બહુ જ લેબર વર્ક કરતી હોય છે અને પોતાના માલિકને પોતે બેક ઉપર ઊંચકીને લઈ જાય છે, ખરું ને? આને આપણે જવાબ રૂપે જોઈએ. પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. Yes, I have sympathy towards servant ants. They are not treated well by their masters. Before they born, the master ants bring their eggs. The master ants bring their eggs in their nest. From their birth, they have to obey their masters, and the master ants use them as slaves throughout their lives. Even they have to carry their masters on their back. They are compelled to drudgery. ખરું ને? આપણને તો એના તરફ સહાનુભૂતિ છે જ કે આવું તો બ્લેક એન્ટ્સની સાથે નહીં થવું જોઈએ. યસ, we have or I have sympathy towards servant ants. Okay, here is another question for you. What similarities and differences? What similarities and differences do you find between ants and human beings? Make a list of them. Make a list of them. સમાનતા અને તફાવત શું છે તેનું તમે લિસ્ટ બનાવો. ક્વેશ્ચન રિપીટ કરું છું. What similarities and differences do you find between ants and human beings? Make a list of them. માણસ અને કીડીઓમાં શું સરખામણી છે એનું લિસ્ટ તૈયાર કરો. આઈ થિંક તમારા માઇન્ડમાં જવાબ ઓલરેડી ફીડ થયેલો જ છે. આ જ છે ને એનો જવાબ? જોઈએ. યસ, સી ધ સિમિલારિટીઝ. આપણે પણ ટીમ વર્ક કરીએ છીએ, આડર્સ વર્ક કરીએ છીએ, આપણામાં પણ એડેપ્ટનેસ છે જ, પણ તફાવત શું છે? વી પીપલ આર સેલ્ફિશ. સમટાઇમ્સ વી બીકમ ઇન્ડોલન્ટ ઓલ્સો, એન્ડ વી have only personal interest in us only.
It means that sometimes we become more selfish. છે ના? જ્યારે કીડીમાં આવું નથી. કીડી તો એકબીજાને હેલ્પફુલ થવા માટે ઓલવેઝ રેડી હોય છે. The most ferocious kind of ants are the driver ants of Africa. They have no fixed home but are always on the move. They are completely blind but they march in long lines. Many millions along and they devour any animal that happens to be in their path. Even large animals like tigers and elephants live in fear of them. Often, if a python unable to move after swallowing his dinner happens to be in the path of marching lines, then these creatures eat both the python and the animal in its stomach. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. When an army of the driver ants, the most ferocious kind of ants are these driver ants of Africa. They have no fixed home, but are always on the move. They are completely blind, but they march in long lines, many millions along, and they devour any animal that happens to be in their path. Even large animals like tigers and elephants live in fear of them. Often, if a python, unable to move after swallowing his dinner, happens to be in the path of the marching lines, then this creature eats both the python and the animal in its stomach. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. When an army of the driver ants enters a house, the people flee into the forest and stay there until the ants have passed. When the people come back, they find that every insect and spider in the house has been cleared away. આ મોસ્ટ ફેરોસિયસ પ્રકારની જે કીડીઓ જે છે એ કીડીઓ એના રસ્તા વચ્ચે જે કોઈ આવે એ બધાને એ ખાઈ જાય છે. એ ભલેને કોઈ વિશાળ કદનું પ્રાણી કેમ ના હોય, એ ટાઈગર્સ હોય કે એલિફન્ટ્સ હોય, એ બધાને જ નષ્ટ કરી દે છે. અને આ કીડીઓ જે છે એ ખાસ કરીને એવી કીડીઓ છે કે હંમેશા ગ્રુપમાં જ ચાલે છે. અને એવું કહેવાય છે કે એ ગ્રુપમાં ચાલતી હોય છે ત્યારે જો અજગર રસ્તા વચ્ચે હોય તો એ અજગરને તો ખાઈ જાય છે, પણ અજગરે જે ખોરાક ખાધેલો છે એને પણ એ પોતે ખાઈ જાય છે. કેટલી જબરજસ્ત વાત છે આ, કે આ સાઉથ આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ આંખોથી બ્લાઇન્ડ છે, જોઈ નથી શકતી. અને જે ઘરમાં કે જે ગામમાં પ્રવેશ કરે આ એન્ટ્સ, ડ્રાઈવર એન્ટ્સ, ઘરની અંદર જો પ્રવેશ કર્યો અથવા તો ગામની અંદર જો પ્રવેશ કરે તો એ ગામના ગામ ખાલી કરી દેવા પડે છે. અને લોકો જંગલમાં ચાલી જાય જ્યારે આ કીડીઓ એ ગામમાં રહેવા માંડે છે ના? બિલકુલ સરપ્રાઇઝ કરી દે તેવી વાત. તો આ ડ્રાઈવર એન્ટ્સ ખૂબ જ ફેરોસિયસ છે. આપણે જરા સ્લાઇડ્સ પર જોઈ લઈએ. જુઓ છો તમે ડ્રાઈવર એન્ટ્સ કેટલા બધા ગ્રુપમાં એકે સાથે નીકળી ગઈ છે, માર્ચ કરે છે, જોઈ નથી શકતી. કેટલાક શબ્દો આપેલા છે, પરિચિત થાઓ. ફેરોસિયસ, વાયલન્ટ, devour, eat hungrily. પાયથન તો તમે જાણો જ છો. સ્વેલો, ગળી જવું. માર્ચ કરવું, આગળ વધવું. ફ્લી, રન અવે. ક્વેશ્ચન પૂછેલો છે, આર પીપલ અફ્રેડ ઓફ ડ્રાઈવર એન્ટ્સ?
વાય લોકો શું આ ડ્રાઈવર એન્ટ્સથી ગભરાય છે? શા માટે? તો આપણે જોઈ ગયા, આપણે જે ડિસ્કશન કર્યું છે તેનો જવાબ તમારે શોધી લેવો પડશે, ખરું ને? કારણ કે સાઉથ આફ્રિકામાં તો આ વાત કહેવામાં જ આવે છે કે જ્યાં જ્યાં આ કીડીઓ જે ગામમાં પ્રવેશે છે તો ત્યાંના લોકો તો આવી વાત કરતા જ હોય છે કે જે ઘરમાં પ્રવેશે છે ત્યાંના બાળકોને પણ એવું ખાઈ જાય છે. તો આ વાત તો કદાચ સાચી હોઈ જ શકે, કારણ કે જો અજગરને ના છોડતી હોય આ કીડીઓ, ટાઈગર્સને ના છોડતી હોય, એલિફેન્ટ્સને ના છોડતી હોય તો બાળકોને કઈ રીતે છોડી શકે? ખરું કે નહીં? તો એ ખાઈ જ જાય, સ્વાભાવિક છે. અને જ્યારે ગામના લોકો જંગલમાંથી પાછા પરત ફરે ને ત્યારે શું જુએ છે કે બધું જ પોતાના ઘરની અંદર ગમે તે ક્રીચર્સ હોય, ઇન્સેક્ટ્સ હોય, એ બધું જ સાફ કરી ગઈ હોય છે. એટલે ઘર બિલકુલ ક્લીન મળે છે. કેટલી જ અદ્ભુત વાત છે આ ડ્રાઈવર એન્ટ્સની. વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટ 5માં એન્ટ્સ વિશે ઘણી બધી જાણકારી મેળવી, ખરું ને? કેટલા બધા પ્રકારની કીડીઓ છે અને આ દરેક કીડીઓ કેટલું જબરજસ્ત કામ કરી શકે છે અને એની બિહેવિયર કયા પ્રકારની છે તેના વિશે આપણે જાણ્યું. તો વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે તમને આ યુનિટમાં ખૂબ જ રસ પડ્યો હશે અને કેટલી બધી ઇન્ફોર્મેશન તમે કીડીઓ વિશે જાણી. તો જે કીડીઓ વિશે તમે જાણ્યું છે તો એને ફરીથી એક વખત રિવાઇઝ કરી જજો અને આ યુનિટ ફરીથી વાંચી જશો તો તમને ખૂબ જ ગમશે. ઓકે, ઓલ ધ બેસ્ટ. હવે પછી નેક્સ્ટ આપણે બીજા સેશનમાં કેટલીક એક્સરસાઇઝની વાત કરીશું. નમસ્કાર મિત્રો.